અત્યારે એવું છું કંઈક ન થવાનું થઈ ગયું છે વિશાલભાઈ એટલે હું છું આપણે પૂછ્યું અત્યારે પાવડર લીલું ફેમિલી ભૂગી ગયા છીએ આપણે વાળીએ હવે કોની વાળીએ આવ્યા જોવો આપણે જોઈ આ ભાઈની હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો સ્વાગત છે આપણા આજના વ્લોગની અંદર તો મસ્ત મજાનું ખબર પડી ગયું છે ને સવારમાં જાગીને વૈયા છે કાંજીમાં ભાઈ ને કાંજી જુઓ અત્યારે આમાં જરી ગાંઠું બંધાવા મળી છે હવે અને આને બે પાણી પીધા એટલે ગાંઠિયા થવા મળશે આમાં ધીમા ધીમા ને હવે આમાં લગભગ પાવા પડે તો 4 થી 5 પાણી પાવા પડશે ને બાકી જો રોપ એટલો છે આ એટલો ધોળો છે ને ઓલો એટલો લાલ ને સામે ધોળો થોડો ખેંચેલો છે ને બાકી જો ઝાડ ને સામે ઓલી કાંજી ને આ કાંજી ને આપણે જવાનું છે ઓલી વાળી હવે ને આપણું ઘરનું પડું છે ને ત્યાં થવા મળ્યું છે ને આ લગભગ આપણા ઘરના પડામાં સોંપવાની છે ધોળી ડુંગળી તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેતો આપણે જઈએ આગળ ને એક નવા ભાગીદાર આવ્યા છે આગળ હું તમને કહું કે નવા ભાગીદાર કોણ છે એમ તો જઈએ હવે વાળીએ ને ભાઈ તો આ કાંજી છે ને કાંજીમાં આપણે હવે તો આનો વિડીયો આવશે કે નહીં આવે કંઈ ખબર નહીં પણ હવે આપણે કન્ટિન્યુ છે ને ના રહેવાનું થાય લગભગ હજી વાર છે 2-3 દિનની સાપરું બાપરું બનાવવાનું છે બની જાય પછી કન્ટિન્યુ વ્લોગ બનાવી તમને દેખાડી ને તો ઘરે જઈએ આપણે ને આપણે દહીં ઓલી વાળી આવે ચાલો દહીં ઓલી વાળી આવે ફેમિલી ભૂગી ગયા છીએ આપણે વાળીએ હવે કોની વાળી આવે જોવો આપણે જોઈ આ ભાઈની વાળી છે શું રાખ્યું છે ભાઈ સવારમાં બધાને ગુડ મોર્નિંગ હા અત્યારે તો પાણી વાળતા ને લાઈટ વહી ગઈ હતી કયું નહીં લાઈટ કારોની વી ગઈ તો મને ખબર છે હજી આવી છે આગળ કેટલા 2 પાટી હતા ને વાંધો નહીં હવે તો બે પાઈ ગઈ કામ દાડી આવે તા હા કાંઈ વાંધો નહીં ને હું રાખ્યું આમાં શું કર્યું જો ડુંગળી કરી છે 10-12 વીઘાની હા ને અત્યારે દાડિયા આવે છે આગળ એટલે દાડિયા સોંપી દઈ હા ને અમરરાન છોડીવાડિયા ધોરિયા ને એવું બધું ખોરવવા હા ને કારણ કે ના કાલે આજ બપોર પછી ના સોંપવા લઈ જવાના છે હા એટલે આજે પડું સોંપી દઈ ને 2 પડા હજી 4 થાય છે ને આજે બધા માટે ગુડ ન્યૂઝ છે અમારી ઘરે ગા વિયાજી છે વિયાજી તો ભાઈ બળી ખાવાનો મેળ આવી ગયો છે આપણે ગાના દૂધની બળી ખાવાની છે તો આપણે કાંઈ ખબર નહોતી હવે એના બા કાલે પમની હું જોશો મને પૂછતા હતા કે ભાઈ આ ગામમાં કેટલી વાર છે તો ભાઈ મેં કીધું આપણને એવી કાંઈ ખબર ન પડે ગાની એટલે આપણે કાંઈ એવું રાખીએ નહીં ને આપણે શું કરવું પડે ને જો આમાં છે ને આપણે ઓલો ભાગ તમને દેખાય ને જે ઊભો ભાગ એ છે વિશાલભાઈનો ભાગ આવડો ને હું વિશાલભાઈને 10 વીઘા આપી દીધું છે હું ફાઇનલી એટલે 10 વીઘા વિશાલભાઈને પકવવાની છે ઓલી ડુંગળી ને આપણે તો અહીંયા આવ્યા છીએ વાળીએ અત્યારે તો આ છે આપણો વિશાલભાઈનો ભાગ અહીંથી આ એક ભાગ ને ઓલો બીજો ભાગ 2 ભાગ છે હવે 2 ભાગ પાછળને કંઈ વાર નહીં લાગે પણ એ ભાઈ હું જાય છે કે મારથી આ પૂરું પડશે કે નહીં પડે પડી જાય હું ઉપાધિ ખેંચશો ને હવે મસ્ત સુરત દાદા નીકળી ગયા છે આપણે ને હવે જઈ ઓલી વાળી આગળ તમને દેખાડી ને અહીંથી ના હું કામ કરવાનું છે એમ તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેતો ને હું વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેતો જઈએ આગળ નાસ્તો પાણી કરી આવે ભાઈ પહેલાં ત્યાં હું આગળ લાઈટ આવે તો એકાદું પાટીઓ પાવ ને ન પાઈ તો હાલશે હવે આગળ દાડી આવી જાય પછી શરૂ કરી દઈએ ત્યાં નાસ્તો કરીએ તો જઈએ આપણે ક્યાં ના શું હોય નાસ્તો કરતો ટિફિન છે ને બધું હે અરે આમાં શું વાર લાગશે હવે લાઈટ આવી ગઈ હા તો વાંધો ને તો આગળ પાછું બંધ કરવા આવી જવા આમાં એક પાડી પાવાનું છે આ એક તો બાકી રાખવું હોય એ આમ તો પાઈ દેવાય હાલો લાઈટ આવી ગઈ છે તો આગળ નાસ્તો પાણી કરીને દાળી આવી જશે આગળ દાળિયા સોંપવા મળશે ડુંગળી ને આપણે છે ને એટલું પાણી પાવાનું છે રીગેલું છે એટલે આ પાણી પાઈ છીએ તો એટલું છે હવે દાળિયા સોંપે પછી આપણે સોંપવાનું છે હવે ડુંગળી અને ડુંગળી શું પાણી પાવાનું છે ને બાકી તો ડુંગળી ઊભી થઈ ગઈ ભાઈ જો આ લીલું લીલું દેખાય ને બધી ડુંગળી ઊભી થઈ ગયેલી છે ને જો અહીં પાણી શરૂ છે હવે ચાલો હા ભાઈ નાસ્તો બાસ્તો કરીએ પછી જઈએ ઓલી વાળીએ આપણે વાળીએ ભૂકી ગયા છીએ નાસ્તો પાણી વિશાલભાઈ કરી દીધો હતો ને ભાઈ પાવડરની મનાણા
ને આવડા બાંધે છે આપણું પડું. આવડે આપણું પડું બાંધે છે. અહીંયા 3 વીઘા તો અહીંયા પૂરું થઈ ગયું ભાઈ. અહીંયા 3 વીઘા પૂરવા ધોરિયાથી અહીંથી માંડીને ઓલા હેઠામાંથી આપણું પડું છે 3 વીઘા. ને તો અહીંયા નવું પડું બને છે. એ 10 વીઘા બનાવવાનું છે. તો અહીંયા ટ્રેક્ટર હાલે ધીમું ધીમું કટર મારે છે. કાલે હાથે ખેડી નાખ્યું ને હાથે ખેડી નાખ્યું ને અત્યારે છે ને કટર સીધું જોડી દીધું કેમ કે મોડું થાય એમ છે. ને આમાં હજમાં હતા કાલે હજીમાં લીધા ને સીધું હળ મૂકી દીધું વહેતું હળ આખી રાતમાં આખી નાખ્યું ને અત્યારે કટર મારે છે. હવે 3-4 દિન અંદર થોડું તૈયાર થઈ જાય ને તો બાકી તો આવડે તો બાંધવાવાળા ઊભા વાતો કરે ને ચાલો આપણે ઘડી કામ કરી રાખીએ પછી મળીએ. ફેમિલી છે ને અત્યારે એવું છું કંઈક ન થવાનું થઈ ગયું છે વિશાલભાઈ અરે હું છું આપણે પૂછ્યું અત્યારે તો અત્યારે પાવડા લઈને વાંકા ધોર્યા ઓલા પાળા ઊભા કર્યા છે. અત્યારે પાળું બનાવ્યું મેં તો હું છું વિશાલ આગળ મેરા ડિગ્રી હું શું પણ કાંઈ નહીં ભાઈ લાંબા પાટા પાયા ધડ થઈ ગઈ છે અમારે બે. હા ધડ થઈ ગઈ. હા સવારમાં ગુડ મોર્નિંગ નો મેસેજ મોકલવા નતો તા ગુડ બાય નો મેસેજ મોકલી દીધો. બ્રેકઅપ થઈ ગયું બ્રેકઅપ. आज दारू का इंतजाम करो हमारा ब्रेकअप हुआ है. दारू ना मिले तो हम कॉपीराइट आएंगे. हमारा ब्रेकअप पार्टी है सबको आमंत्रण. हमारा विशाल भाई तरफ से भाव भरा आमंत्रण है. आज हमारा ब्रेकअप हो गया है. आ गया मैसेज. ओ आ कहीं उसे भाई चल दो ચાલો હું આવ્યું જોઈએ આપણે હું શું આપણે નામ તો ન લઈએ છીએ. હા પણ કંઈક રેકોર્ડિંગ આવ્યું છે 2. જો ખુશ થઈ ગયો ખુશ થઈ ગયો બેગમ બહુ ખુશ હુઆ. બેગમ બહુ ખુશ હુઆ. હા તો કંઈક નું આવ્યું છે. ચાલો આગળ કે પછી ઘડી ખમી હવે બ્લોગ ચાલુ. અત્યારે વાગી જશે 11 ને અમે ખોલવી છે ધોરિયા હું વિશાલ. વિશાલ ઊભો છે ને આ પાવડાનો હાથ મેં નાખ્યો છે અત્યારે. જો હા નાખ્યો ખીલો આગળ ને આ પાવડાનો હાથો તો નીકળે ને તો આ દાઢી આ મૂછ ને આ ટકો એ કરાવવાની બળી શું છે અમારે. આ ભાઈએ કીધું આ પાવડો લાગે તો છે મને નીકળી જાય. હા એટલે હું દાઢીને ટકો કરાવવા 104 રાખી. હા આ કરે કાળું મોટું હવે તારું ને 3 પાવડા આ બીજો પાવડો બદલાયો છે એમ આ તોરિયા ખોલો. પણ એ એમ કે આ એકવાર નીકળી ગયો રેડી. એ કે હવે તો હવે નીકળે ને તો મારે છે ને દાઢી કરાવવાની મૂછું કઢાવવાની ને ટકો કરાવવાનો રેડી. તો તમે કન્ટિન્યુ કોમેન્ટ કરો કે પાવડોનો હાથે નીકળશે ને નહીં નીકળે. તો આ ભાઈની લવ સ્ટોરી કંઈક અલગ હતી. એની વાત ચાવજો નહીં હવે તો લેવી જ છે. હવે લેવી હવે જોયા મૂળા ઘરે ઊભો ભાઈ ના કોઈ જો લંગર ને આવી ગયું. મેં તો મારા જ પગમાં કવાડી મારી. પાછું બીજાને બોલાવી ગઈ હું કઈ તો પછી ઓલે કે નહીં હાલો તો ઘંટી ગયું બ્લોકમાં મિલાવી દો. પછી તમે કોમેન્ટ કરશો તો ફોટો મોકલજો તો આમાં ન મોકલાય. આ કઈ લાયસન્સ વગરનું કહેવાય. લાયસન્સ વગરનું કહેવાય કે આમાં ફોટો ન મોકલાય ને કરશે ને જાનું માંડવી આવે. ફોટો તો ન મોકલાય પણ નામે ન દેવાય અત્યારે. અત્યારે ઘણી છોકરીનો નામે એવા હોય પાછા. હા હાલો કાંઈ વાંધો નહીં. હાલો છે ને થોડીક તોરિયા ખોલવા રાખીએ ભાઈ. હવે બાકી આજ તો દિલ તૂટ્યું છે અમારું. આજ તો મારે આપણું 3 વીઘા તૈયાર કરવાનું છે રેડી. તો પછી ઓલું છે ને ઓલી ઘરનું પડું એમાં નાકાને બાંધી દઈએ ને આમ જો આ જંગલ છે પડખે. તમે આવું જંગલ જોયું નહીં હોય કોઈ જી. હાલો તોરિયા ખોલવા રાખો ને આપણે એક મેન જો ખોલ નાખીએ રેડી.
અત્યારે છે ને બધા જમવા બેસી જશે, જમવા બપોર થઈ જશે તો બધા જમવા બેસે છે ને કોક જમી લીધું છે ને ઓલા ભાઈ અમારે વાળે છે પાણી ને અહીંયા વિશાલભાઈ જમે છે. હા ચાલો બધા જમવા, આપણે જમીન ઊભા થઈ ગયા. એટલે આપણે છે ને અત્યારે આ કવા અહીંયા કવો છે, આપણે આ વાડીએ કવો છે, એ કવામાં મોટર કાઢીને ઓલી વાડી લીધવાની છે અને નાખવાની છે. અમે છે 3 જણા એટલે શૂટ બૂટ તો નહીં થાય, કેવી રીતે મોટર કાઢી એમ. તો જો શોર્ટ લેવાય તો લઈશું ને આગળ ટ્રેક્ટર આવે છે, ટ્રેક્ટરથી આપણે મોટર કાઢવાની છે. તો અહીંયા કવો છે આગળ, આ સીંડું બંધ છે, હજી આગળ ખોલ છે, સાવી ઓલા આવી જાય પછી ખોલીએ ને એ હાલ આવે છે ને આ રસ્તો છે અહીંયા. ને બાકી તો આપણે ઊભા છીએ ટ્રેક્ટરની વાટે, આપણે ગાડી લઈને આવ્યા. અહીંયા પેલી આપણી ગાડી, આ બીજી ગાડી છે. તો હાલો મોટર કાઢી નાખીએ પછી મળીએ તમે. રેડી? ઓકે. એટલે અમે છે ને મોટર કાઢીને વી આવ્યા છીએ. જો ટ્રેક્ટર હાલ્યું આવે છે, અમે જો હાલ્યું આવે એમાં છે મોટરને રહેતો ભાઈ ને અમે જશે મોટર કાઢવા ને આ ભાઈ તો પાણી પીવે છે. આવડે મને છે ને કાશ મારી કહાણી કરી નાખી, કહાણી એમાં વાક અમાર નથી ભાઈ, મારે કે એ બાજુ રહેવું પડે પણ બે કાર એક કાઢશે ને હવે છે ને ભાઈ અમે મોટર કાઢવાની છે ને આમાં બીજી મોટર નાખવાની છે. જે 5ની મોટર છે ને કાઢ લેવાની છે ને 7.5ની મોટર નાખવાની છે આપણે ઓલા ખેતર પાણી લીધા માટે. તો ટ્રેક્ટર અહીં પૂગી ગયું છે આગળ. હાલો માવો બાવો ખાઈ ને કરી નાખીએ રેડી. તો ટ્રેક્ટર આવે છે આગળ વાહ ભાઈ. તો હાલો મોટર બોટર નાખી દઈએ ભાઈ. મોટર છે ને કાઢીને ત્યારે ટાઈમ ન મળે શૂટ કરવાનો. 3 જણા હોય તો 7.5ની મોટર કાઢવી કાંઈ નાની માના ખ્યાલ નથી. હાલો આવી જશે આપણી વાડીએ ને અત્યારે તો દવાનું ખાતરનું કામ ચાલુ છે ભાઈ. વિશાલભાઈ છાંટે છે દવા ને આપણે છાંટી ખાતર ભાઈ ને બાંધવાવાળા તો આગળ ભાગશે, એનું કામ ટાઈમ થઈ ગયો છે. ટ્રેક્ટર હાલે છે અહીંયા જુઓ, અહીંયા બાંધવાવાળા છે ને આ ભાઈ દવા છાંટે છે. બાસાલી કેમ બાસાલી? હેલો યુટ્યુબ ફેમિલી, તો ચાલો બધા બાચાની કાઢવા. હાલો આપણે આ બાસ્કુ લીધી વળ પણ હવે અમારે છે ને હવે સેલો પપ છાંટવાનો છે અત્યારે. સેલો પપ છાંટીને પછી ઘર ભેગું નીચે છે જોવા ને વેધર કંઈક આવું છે અત્યારે. તો ખરા વાદળા આવી જાય ને પડું તૈયાર કર્યું છે અત્યારે. હવે આ વાદળા કવરાવે નહીં તો સારું. ને અમારા ભાઈ છાંટે છે મોનોકોટો. મોનોકોટો છે કે શું છે? હાલો મિત્રો, જેને રસ પીવો હોય ને કયો રસ? ઢાંકણું પીવો એટલે તમારે કઈ તકલીફ જ ન પડે, ગેરંટી જવાબદારી આપણી. નાખી દીધી એમ ને? હા તો કાંઈ વાંધો નહીં, આવે જવાબદારી આપણી. આ 2 ડબલા છે ને આપણે હા વચમાં લેતા દેવાના તે મૂકી દેવું. હા ઓલે પણ મૂકી દેવું. અહીંયા ઝૂંપડીએ નથી રાખવા, કેમ કે ભાઈ કોઈ છે નહીં રહેવા વાળું દી. ટ્રાય મેરી ને પોટ્રાય મેરી ને હા હા તો બહુ કઈ તકલીફ જેવું નહોતું. નહીં ને? નહીં, મસ્ત આવ્યો, ગળ્યો ગળ્યો લાગ્યો થતો. હા હા ગયો ગયો સાખી લીધી એમ ને? હા સાખી તો ખરી એક વાર. કે તો આપણે પડું બીજું તૈયાર થાય છે ભાઈ. 2 વાર કટર માર્યું છે, આ બીજી વાર મારે છે. કામ શરૂ છે અત્યારે ને આપણું બનાવવાનું છે આપણે મસ્ત, પણ લીલું છે કે નહીં એટલે તમને બહુ દેખાય નહીં જાદુ, કાળું વાળું દેખાય છે કેમ કે કાળું છે નહીં તો આવું પડું થઈ જાય. ને અમારે સાંઠે છે કે બાસાલી. તો આજના વ્લોગમાં એટલું જ છે. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ પછી કાલે નવા વ્લોગમાં. વિશાલભાઈ શું કહેશો? ત્યાં સુધી બધાને બાય બાય પૂરો કરી દઈએ કેમ? હા તો હાલો બધાને જય માતાજી.